આઈસર મોટર્સમાં પરિણામ બાદ ઓપનિંગ તો બહુ સરસ મજબૂતી સાથે થઈ, પરંતુ એના પછી બી સરસ ખરીદારી આપણને જોવા મળી રહી છે. જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. અમિત તોરલ વાત કરીએ આઈસર મોટર જે પણ પરિણામ બાદ સ્ટોક જો આપણને હીરો તરીકે આજે જોવા મળે છે. જે પણ પરિણામ નો ડાઉટ બધા જ પેરામીટર આપણને આઉટ પરફોર્મિંગ નંબર જોવા મળ્યા અને નંબર બાદ જે પણ જોઈશું સ્ટોકે મોમેન્ટમ શરૂઆતથી જો તો 5%ની મજબૂતી, અત્યારે બી રિસન્ટ જો તો 5% આજુબાજુ મજબૂતી સાથે આપણને કારોબાર જોવા મળે છે. પહેલાં તો જે કંપનીના પરિણામ હતા બધા જ નંબર વાઇઝ જે ટોપ એન્ડ બોટમ લાઈન આપણને આઉટ પરફોર્મિંગ આંકડા જોવા મળ્યા હતા. નફો ઓલમોસ્ટ ડબલ ડિજિટ ગ્રોથ જે પણ જોઈશું, રો મટીરિયલની પ્રાઇસિંગ વધી રહી હતી અને જે આપણે જોઈશું જે ખાસો ઇન્ટરનલ કોસ્ટ જે બધી જ જોઈશું ઓટો કંપનીઓને જે વધવો પડતો હતો એના કરતાં પણ જો આપણને શું બેસ્ટ એટલે નંબર વાઇઝ જો સારા જોવા મળે છે. રો મટીરિયલના દબાણ છતાં બીજું ઓપરેટિંગ માર્જિન આપીશું, માર્જિન પોઝિટિવ આપ્યા છે એટલે કંપની માટે સારું છે. અને કંપની જે ઓવરઓલ જોઈશું એપ્રિલ મહિનામાં જે પ્રાઇસ હાઇક કરી હતી, પ્રાઇસ હાઇકના લીધે ક્યાં ને ક્યાં જો ઓપરેટિંગ માર્જિન એમના નંબર છે ક્યાં ને ક્યાં એનો સ્ટેબલ ગ્રોથ અહીંયાથી ખાસ કરીને એના લીધે સારો સપોર્ટ જોવા મળ્યો. અને જે ખાસ કરીને જે મોટરસાઇકલ સેગમેન્ટ છે એમનો ખાસ કરીને જઈશું રોયલ એનફિલ્ડ, એમાં અત્યાર સુધી આપણે જો ટોટલ વાત કરીએ સેલ્સનું તો સૌથી વધુ ઓલ ટાઈમ હાઈ પર આપણને ખાસ કરીને પહોંચ્યું, જેમાં જોઈશું 3 લાખથી વધારે મોટરસાઇકલમાં ખાસ કરીને જે વેચાણ કર્યું છે એમાં જોઈશું કંપનીમાં 350cc સેગમેન્ટમાં જોઈએ તો પ્રીમિયમ બાઇકની ડિમાન્ડમાં જો અને સૌથી ભારે ઉછાળો જોવા મળ્યો હતો. અને માર્કેટ શેર વાઇઝ વાત કરીએ તો 87%થી વધારે માર્કેટ શેર છે જે 350 એ 250cc થી વધારે સેગમેન્ટમાં જોઈશું તો જે કંપની રોયલ એનફિલ્ડ જે પોતે ધરાવે છે એટલે એનો બી સીધો સપોર્ટ જે ઓલો માર્કેટ શેર વાઇઝ અહીંયા જોવા મળે તો કંપની FY26 એટલે ઓવર જે ફાઇનાન્શિયલ 26ની વાત કરીએ તો જોઈશું રેવન્યુ આપણે શું 50,000ને પારે લઈશું. યર ઓન યર સૌથી બેસ્ટ ટાઈમનું રેવન્યુ ખાસ કરીને જોવા મળ્યું હતું. અને ઓવરઓલ જે ભારતમાં વાત કરીએ તો જે 250cc જે ક્ષમતા ધરાવતી જે મોટર આપણે સેગમેન્ટની જે વાત કરી એનો સૌથી વધારે સપોર્ટ જે સેલ્સ અને જે રેવન્યુમાં જે નંબર છે એનો વધારે આપણને શું અહીંયા જોઈશું હિસ્સો જોવા મળ્યો હતો. FY26 પ્રમાણે જો આપણે એક્સપોર્ટ બી ગણીએ તો કંપની જોઈશું એક્સપોર્ટ બી ક્વાર્ટર કમ્પેર કરીએ તો લાસ્ટ આપણે ક્વાર્ટર જોઈશું તો એના કરતાં જોઈશું એક્સપોર્ટ અહીંયા જોઈશું વધારે વધ્યું છે. 20% આજુબાજુ એક્સપોર્ટમાં વધારો થયો છે અને જો ટોટલ યુનિટની વાત કરીએ તો 1.20 લાખ યુનિટ આજુબાજુ જે ટોટલ એક્સપોર્ટ થયું છે. અને કંપની EV સેગમેન્ટમાં બી જે નવી એન્ટ્રી કરી છે, હાલમાં ફિલહાલ જે એક નવું બાઇક બી લોન્ચ કર્યું છે જે EV બાઇક ફ્લાઇંગ ફેલાય C6 એટલે જે EVમાં બી હવે સ્ટોક જે નવી એન્ટ્રી મારી છે. અને જે ખાસ કરીને જે ભારતમાં આપણે જોયું તો આંધ્રપ્રદેશ ખાતે શું જે તાડામાં એમણે જોઈશું 2500 કરોડનો જે નવો પ્લાન્ટ જે ખાલી EV એના માટે જ આપણે જોઈશું નવો વ્હીકલ અને એક્સપાન્શન માટે જે કર્યો છે એના માટે બી ક્યાંને કહ્યું છે EVમાં બી એન્ટ્રી છે. 350cc સેગમેન્ટમાં લીડ કરી રહી છે. ઓપરેટિંગ માર્જિન સુધરી રહ્યા છે જે પણ જોઈશું ક્રૂડની પ્રાઇસ સ્ટેબલ થઈ છે તો ક્યાંને ક્યાંય બધા જ પોઝિટિવ સેગમેન્ટ છે કે સ્ટોકમાં પરફોર્મન્સ બેટર જોવા મળ્યું. અને પરફોર્મન્સ વાઇઝ આપણે જોઈશું રેલી મોમેન્ટમ આજે જોઈશું નિફ્ટી 50નો ટોપ ગેનર્સ અને ઓવરઓલ જોઈશું ઓટો સેક્ટરનો હીરો તરીકે આપણે આઈસર મોટર આજે જોવા મળ્યું હતું. તો એમાં એક આ બધા કારણ હતા, એના બાદ આઈસર મોટર આજનો જોઈશું હીરો ઓફ ધ ડે જોવા મળે હતું. ઓકે, તો ફાઇનલી આજે હીરો ઓફ ધ ડે અને કહેવાનું કે રોયલ એનફિલ્ડ જેવી આજે તેજીની સ્પીડ આજે પણ આપણને જોવા મળી હતી. આજે ખૂબ ખૂબ આભાર આપનો માહિતી.